अरे वाह भाई बैठो આપણે વિદેશભાઈ અમારા અધ્યક્ષ રત્નાબેન પટેલને કહી એનું મંતવ્ય રજૂ કરશે. આજે હું તો કંટાળા નથી, વારો કરીને આવ્યા ને તો વાંધો નહીં. સૌ પ્રથમ આપણે માં ભોગને યાદ કરશું, કારણ કે આટલી બધી અહીંયા મારી માતાઓ બહેનો બેઠી છે એટલે એનું પણ મને ગૌરવ છે કે આજે ક્રાંતિમાં ઝાંસીની રાણી બની અને તોરણિયા ગામની આ બધી ઝાંસીની રાણીઓ આવી છે અને એના માનમાં અને ભારત માતાના માનમાં બે હાથ ઊંચા કરીને છેલ્લે સુધી દરેક લોકો બે હાથ ઊંચા કરીને ભારત માતાનો જય જયકાર કરવાનો છે. બોલો ભારત માતા કી વંદે જય જવાન. આજે ખાસ વાત તો ઘણી બધી કરવાની છું, પણ આજે જ્યારે આ ગામની આટલી બધી નારી શક્તિને અહીંયા જોઈને એટલે પહેલા તો મારે એના માનમાં કેટલીક વાતો કરવી છે, કારણ કે નારી શક્તિ એ આપણા ઇતિહાસના પાનામાં, આપણા શાસ્ત્રોના પાનામાં અનેક શક્તિથી બિરદાવવામાં આવી છે. હું તમને એવું કહીશ કે નારી શક્તિ વગર સમાજકારણ અધૂરું છે, નારી શક્તિ વગર રાજકારણ એ અધૂરું છે અને નારી શક્તિ વગર ક્રાંતિ પણ અધૂરી છે. આપણે સૌ માનીએ છીએ, ઘણા બધા એવા દાખલા છે. ખાલી મારી માતાઓ બહેનોના માનમાં કહીશ, कोमल है कमजोर नहीं, शक्ति का नाम ही नारी है. कोमल है कमजोर नहीं, शक्ति का नाम ही नारी है. सती के नाम पे तुझे जलाया, मीरा के नाम पे जहर पिलाया. सीता जैसी अग्नि परीक्षा आज भी जगत में जारी है, आज भी जगत में जारी है. तू कोमल है कमजोर नहीं, शक्ति का नाम ही नारी है. मारी माताओ बहनों जोरदार ताड़ीઓથી વધાવીએ. આજે આપણે સૌ જાણીએ છીએ કે આપણે શું કામ ભેગું થવું પડ્યું. અમે ઘણી બધી સભાઓમાં જઈએ છીએ, પણ માતાઓ બહેનો બહુ ઓછી હોય. પણ આજે તમારા ગામની આ જાગૃતતા જોઈ, બહેનોને અહીંયા જોઈ અને મને હકીકતમાં હવે વિશ્વાસ થઈ ગયો છે કે હવે આ તોરણિયા ગામમાંથી તો ક્રાંતિ આવવાની છે, પાકું છે. એટલી મને ખબર પડી ગઈ. આપણે સૌ શું કામ ભેગા થયા છીએ. આપણે સૌને ખબર છે કે આપણે આજે વેદના, પીડા અને આપણી સમસ્યાઓને એકબીજાને કહેવા માટે, સુખ સુખ પાડવા માટે ભેગા થયા છે. ઇલેક્શન તો નથી ને બેન, ઇલેક્શન નથી. મારા વિરલાઓ ઇલેક્શન નથી, મારા વડીલોને ખબર છે ઇલેક્શન નથી, પણ આપણને ખબર છે કે આપણે આ રાજનીતિને બદલવા માટે ભેગા થયા છીએ. આપણે બદલવી પડશે, કારણ કે આજ સુધી આપણે જોયું છું કે ચૂંટણીઓ હોય ને ત્યારે જ નેતાઓ આવે. આવું જોયું ને? આવ્યા તમારા ગામમાં કોઈ એમએલએ? આવ્યા કોઈ એમપી? કોઈ નહીં. વોટ લેવા બધાય આવશે, વોટ લેવા બધાય આવશે, પણ તમે તમારી સમસ્યા સાંભળવા માટે આ ગામમાં નીકળશો, રોડ રસ્તામાં ખાડા હશે, તમે એને કેવા જાશો તમારા કૂપનના માલ બંધ કરી દેશે, તમે કેવા જાશો તમારા છોકરાઓના પ્રાથમિક શિક્ષણ વાળું નહીં મળતું હોય, તમે કેવા જાશો, ત્યારે કોઈ તમારી વાત સાંભળતું નથી. આ વાસ્તવિકતા છે. એટલે અમે કહીએ છીએ કે હવે પરિવર્તન જરૂરી છે. અમે એટલા માટે કહીએ છીએ, પહેલી વસ્તુ તો ખાસ કરીને દરેકને કહું છું, આ ગામમાં માતાઓ બહેનો વડીલોને કે ચોખ્ખા શબ્દોમાં કહેવા આવી છું કે મત આપી અને તમારે રાજકીય પરિવર્તન કરવું પડશે. તો છો ને તૈયાર? તૈયાર છો ને? કારણ કે હવે કરવું પડશે. તો કારણ કહું તમને, આજ સુધી ભાજપ કોંગ્રેસે આપણને ખાલી ને ખાલી લૂંટવાનું કામ કર્યું છે, ખાલી ને ખાલી ઉલ્લુ બનાવવાનું કામ કર્યું છે, આપણી લાગણીઓ સાથે રમવાનું કામ કર્યું છે. કારણ કે જ્યારે એને મતની ગરજ હોય ને ત્યારે બે હાથ અને ચાર પગે આવી જાય છે. બે હાથે જોડે છે ને ચાર પગે આવી જાય છે. આ આપણા દેશની અને આપણા રાજ્યની અને આપણા ગામની આ કઠણાઈ છે. હું તમને એટલા માટે બદલવાની વાત કરું છું કે 30 વર્ષથી ભાજપને બેસાડ્યું છે. બેસાડ્યો ને? કોને 30 વર્ષથી ભાજપને બેસાડ્યું છે? આપણને આપ્યું શું? હિસાબ કર્યો કોઈ? હું તમને હિસાબ કરાવું. પેલા તો ગામની બહાર નીકળશો એટલે તમને ખબર પડી જાય કે ખાડા, ખબડા, ગંદકી કેટલી છે. ખબર છે ને? ગામની બહાર નીકળશો
આ રાજકારણ સાથે આપણું સમાજકારણ જોડાયેલું છે. મોંઘવારી વધારી દીધી, ભાવ આપતા નથી. આપણો પાક પાકે ને ત્યારે જ આ લોકોને નવા નવા ગતિકડા ઉજે છે અને આપણા પાકને મળતું નથી. ફુગાવો વધી જાય છે. ફુગાવો એટલે માલનો આવક જાજી કરી નાખે. માલ બહુ પાક્યો એટલે સસ્તું થાય ને. સસ્તું થાય ને. હું કેમ સસ્તું થાય ખબર છે તમને? કારણ કે બીજા દેશમાંથી લઈ આવે. આપણે ઘઉં પાક્યો હોય તેથી બીજા દેશમાંથી લઈ આવે. આપણે કપાસ પાક્યો હોય તેથી બીજા દેશનો કપાસ સસ્તો કરી લઈ આવે આપણા દેશમાં. એટલે આપણા પાકની કિંમત નથી મળતી. આવું વર્ષોથી કરે છે. આવું વર્ષોથી કરતા આવે છે. એટલે કહીએ છીએ કે ખેડૂતના વીઘા વેચાવી દીધા એને અને વેચા વેચવા પડ્યા. કારણ કે આજે ખેતીમાં કઈ ઉગતું નથી, ખેતીમાં કઈ મોલ થતો નથી. વીઘે જેટલો ખર્ચો થયો હોય ને એટલા પૈસા આપણને મળતા નથી. એટલા પૈસા આપણને મળતા નથી એટલે આપણને કોઈ દીકરીઓ દેતા નથી. આપણે શું કરીએ? વીઘા વેચી અને સિટીમાં 12x12 ની હોળીમાં મોકલી દઈ. ત્યાં રહ્યો એટલે છોકરાઓ તો પૈણી જાય. આવું કરીએ છીએ. આ કઠણાઈ છે આપણા સમાજની. આજે વીઘા એકનો ડેલો મૂકીને એને સિટીમાં આપણા છોકરાઓને નાનકડી અવડી કમથી હોળીમાં રહેવા જવું પડે. આ કઠણાઈ નથી તો શું છે? અને એ દીકરો સિટીના ટ્રાફિકમાં ધુવાડા ખાય, મોંઘવારીમાં, પેટ્રોલ મોંઘું, ડીઝલ મોંઘું, ગાડી મોંઘી, ટેક્સો ભરવા પડે. ત્યાં તો પોલીસ વાળા ઉભા જ હોય, તરત જ ચિઠ્ઠી કાપે. હેલ્મેટ પહેરો કે કાગળિયા બતાવો. હવે 15 વર્ષ જૂની અમે ગાડી લીધી હોય તમને કાગળિયા ક્યાંથી બતાવી? અમારી કેવડ નથી નવી ગાડી લેવાના એટલે 15 વર્ષ જૂની ગાડી લઈને જાતા હોઈએ. ન હોય ભાઈ એકાદું કાગળિયું. તો આવી કરીને આપણા દીકરાઓને લૂંટે અને એ દીકરાઓ સિટીમાં માનસિક રીતે હેરાન થાય, શારીરિક રીતે હેરાન થાય અને સરવાળે હિંમત હારી જાય છે ને ત્યારે મારી માતાઓ, મારા વડીલો જરાક વિચારજો. આપણે છાપા ખોલીએ છીએ ને વાંચીએ છીએ કે સામૂહિક આત્મહત્યા કરી. આપણે વાંચીએ છીએ કે સામૂહિક આત્મહત્યા કરી નાખી, આખા ઘરે દવા પીને મરી જવું પડ્યું. વિચાર કરો એની કઈ મજબૂરી હશે? કઈ મજબૂરી હશે? આજે 5 જણા હોય ઘરમાં, 5 જણા હોય એમાંથી 3 કે 4 તો કમાવા જેવા હશે ને. ખાલી રોજના 200 રૂપિયા લઈ આવે ને કોઈ પે ખાલી જાય છતાંય મરવું પડે છે. આ માનસિકતા આપણી ખરાબ કરી દીધી, માનસિકતા આપણી કમજોર કરી દીધી. આ વાત કહેવા માટે આવી છું. એટલે કહીએ છીએ હવે પરિવર્તન લઈ આવો. હવે 30 વર્ષમાં આ લોકોએ આપણને હવે ભૂખ ભેગા કરી દીધા છે. છેલ્લે એટલી હદ સુધી આપણે કિસ્સાઓ જોયા છે કે દારૂના રવાડે ચડી જાય, ડ્રગ્સના રવાડે ચડી જાય. સાચી વાત ને? દેશી દારૂ નથી પી શકતા ને એ ભઠ્ઠુમાં જાય. કોથળી પીવા 10 રૂપિયાની. આ 10 રૂપિયાની કોથળી પીને આવે છે અને મારી માતાઓ બહેનોને ચોટલા પકડીને મારે છે ને. વેદનાના પીડા એવી છે એટલે કહીએ છીએ કે હવે બદલો. આ તો મેં માર સુધીની વાત કરી. સુરતમાં, આમ ઉત્તર ગુજરાતમાં આમ જાવ તો આપણા સૌરાષ્ટ્રમાં ઘણા એવા કિસ્સા બન્યા છે કે દીકરાઓ દારૂના ડ્રગ્સના રવાડે માનસિકતા ખોઈ બેસે છે. સુતેલી માતાને, સુતેલા પિતાને, સુતેલી પત્નીને નાના એવા 10-15 વર્ષના ભૂલકાઓના ગળા કાપીને મારી નાખે છે. આ માનસિકતા તો વિચાર કરો. આ ભાજપના બાપે થયું છે. હું ચોખ્ખું કહેવા માટે આવી છું. અને આ બધું ભાજપ કરતું આવ્યું અને એને જોવા વાળું કોઈ હોય ને તો એ કોંગ્રેસ છે. કોંગ્રેસે 30 વર્ષ કરી જોવાનું કામ કર્યું. એટલે મહેરબાની કરીને કોંગ્રેસને તો એક મત ન આપતા. વાત કહેવા માટે આવી છું. ભાજપને ન આપતા ને કોંગ્રેસને ન આપતા. વાત કહેવા માટે આવી છું. અને આમ આદમી પાર્ટી માટે એક નવો વિકાસ ગુજરાત માટે આવ્યો છે ને એને જીતાડવાની વાત કહેવા માટે આવી છું. કારણ કે હવે વડીલો 10 વર્ષથી અમારો સંઘર્ષ કહું તમને. 10 વર્ષથી સમાજના માધ્યમથી અમે આ રાજકારણમાં આવ્યા છીએ. 10 વર્ષનો અમારો સંઘર્ષ છે. આજે આ રેશમાબેનના હાથમાં બુદ્ધિ તલવાર છે. કેવી છે બુદ્ધિ તલવારથી? અને આ ભાજપમાં બેઠેલા આ મોટા કદ્દાવર પેટ ભરેલા ભ્રષ્ટાચારથી આપણા પૈસા લૂંટેલા નેતાઓ પાસે અઢળક તાકાત છે. એને લડવા માટે અમારી તાકાત તૂટી પડે છે એટલે તાકાત માંગવા માટે આવ્યા છીએ કે અમને તાકાત આપો. આ એટલા માટે કેવું પડે કે મારી માતા બેઠી છે ઘરની બહાર ઉંગળો ઓળખીને નીકળવું ને બહુ અઘરું છે. બહુ અઘરું છે. આ નાના ભૂલકાઓને લઈને મારી માતા અહીંયા ક્રાંતિમાં આવી છે. મને બહુ ગર્વ થાય છે. કારણ કે આ એ નારી શક્તિ છે કે જે દુર્ગાય બની શકે, અન્નપૂર્ણા બની અને આપણા પરિવારને, આપણા ગુજરાતને, આપણા દેશને જમાડે છે. આ નારી શક્તિ પરિવાર સાચવે છે. આ નારી શક્તિ તો આ નારી શક્તિમાં એ પણ તાકાત છે કે દુર્ગા બનીમાં કાલી બનીને ભાજપ રૂપી રાક્ષસોને વેતરી નાખશે, એના માથા વાળી નાખશે. મત રૂપી તાકાત છે. અમારે એટલા માટે તમને કેવા અમે ગામે ગામ જઈએ છીએ. માતાઓ ગામે ગામ જઈએ છીએ, ગામે ગામ લોકોને જગાડીએ છીએ. કારણ કે આ ભાજપે એવી
ખોળે બેઠો છે, એક અડારીએ ચા પીતા છે, એક અડારીએ ચા પીતા છે, અને આપણને એમ લાગે કે આ બે હામે હામે જરાય હામે હામે નથી હો. ઈ ભેગા જ છે, એક થાળીમાં ખાવા વાળા ને એક જ રોટલે બેહવા વાળા છે. એટલે આ લોકોએ આપણી માનસિકતા બગાડી દીધી છે. શું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ન ચાલતો એમ કે વસ્તુ સમજો, અને બહાર બેઠા હોય ને એને જરા કહી આવજો આગે આગે કે રોટલે બેઠા છે, હું આવી ગાડી લઈ ગયો બેઠા હતા ખરા બે ચાર, મેં કીધું હાલો તો એને આવી એટલે હવે ત્રીજો કે મને નથી ખબર, પણ તમે વાત પુગાડી દેજો કે એમ કે ત્રીજો પક્ષ ન ચાલતો. ત્રીજો પક્ષ એટલે આમ આદમી પાર્ટીને મેળા મારે. હવે મારે એને એ કેવું છે કે અમારો ત્રીજો પક્ષ નથી હાલતો, પણ તમે સાબિત કરી દીધું કે અમે હાલવા વાળા નહીં, અમે દોડવા વાળા છીએ. શું કામ એ તમને કારણ આપું કે એના તો 156 હતા. મારી માતાઓને ખબર ના હોય તો વિશેષ વાત કરી દઉં કે આપણી વિધાનસભામાં ધારાસભ્ય તમારે અહીંયા છે ને, કયા ભાઈ છે ધારાસભ્ય ભાજપના? પાટડિયાભાઈ. પાટડિયાભાઈ છે ને, આવા આપણા ગુજરાતમાં 182 હોય. કેટલા? 182 ધારાસભ્યો હોય. જેમ તમારે અહીંથી તમે એકને મોકલા, એમ અમે જૂનાગઢમાંથી એકને મોકલા છે, એવી રીતે આખા ગુજરાતમાંથી 182 માથા ચૂંટાય, આપણે એને વોટ આપીએ. આવા 182 માથામાંથી 156 જણા કોના છે? ભાજપના. કોના છે? ભાજપના. અને એમાંથી 5 જ જણા આપણા હતા. કેટલા? 5 જ આપણા હતા. અને આ લોકો છૂટિયાની વાતો કરે, સાંભળજો કે આ 5 જ હતા. એટલે હું હંમેશા એમ કહેતી કે આ તમારા 156 ઉપર આમ આદમી પાર્ટીના 5 પાંડવો ભારે છે, વિધાનસભા ગજવી નાખશે. હવે બધા અભિમાન નથી, પણ આ લોકોને મારું અભિમાન નો પચી ગયું. આપણું જે અભિમાન હતું, આપણી જે તાકાત ઊભી કરી હતી, નો પાચન થયું. એટલે વિસાવદરમાંથી એકને લઈને વયા ગયા, પોતાના પક્ષમાં એકને લઈ ગયા. હવે હું કહેવા માંગુ છું, બધાને ખબર છે કે 156 ધારાસભ્ય હોય ને, એમાંથી કદાચ 25 જણા વયા જાય તો સરકાર ન પડે. ન પડે તો એને એક કેવી જરૂર પડી હતી. એટલે ઈ એમ કે છે અમને આમ આદમી પાર્ટીની બીક નથી, તો મારે ભાજપિયાને કેવું છે તો પછી અમારા 5 હતા એમાં નજર હુકમ બગાડી હુકમ લઈ ગયા અમારા એકને તોડીને. આ વસ્તુ સમજવાની જરૂર છે. અને એટલાથી સંતોષ નતો, ત્યાં તો આપણે પાછા જીતાડ્યા ગોપાલભાઈને, ત્યાં જીતાડી દીધા, ત્યાં આમ આદમી પાર્ટી જીતી ગયું તમારી બધી માતાઓ અને ભાઈઓના સહકારથી. પણ એને હજી પેટમાં તેલ રેડાણું, ત્યાં તો પાછા 5 થઈ ગયા કે પાછા રેસમાં બેન દોડવા પડશે કે અમારા 5 પાંડવો, અમારા 5 પાંડવો આ 156 કવરો ઉપર ફારે છે. તો એમાંથી અડધો ધારાસભ્ય પાછો લઈ ગયા. કેટલો? અડધો. સમજાણું કઈ? નો સમજાણું. એમાં એવું છે કે બોટાદમાં એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા ને, એને અડધા ધારાસભ્યને લઈ આપણા પક્ષમાંથી રાજીનામું આપી દીધું. જેવા 5 મહિના એવા રાજીનામું આપી દીધું, પણ એમ કીધું વિધાનસભામાંથી ન આપો. એટલે હાડાધારક કહેવાય ને. એટલે આ ભાજપને જો આપણાથી બીક ન હોય તો પછી ભાઈ અમારા 5 તમને હું લડતા હતા, હુકમ વાળા કરી દીધા. આ વાત તમારે સમજવાની છે. વાત સાચી કે ખોટી? હજી એમ કે છે કે અમને બીક નથી, તો આ તમે બહાર જોઈ લેજો, અહીંયા પોલીસ વાળા હશે, છે ને, પોલીસ મિત્રો હશે, એને આમ આદમી પાર્ટીની બીક નથી, તો આ પોલીસ તંત્રની શક્તિનો અહીંયા હુકમ બગાડે છે. આપણે ચોર છીએ, આપણે ડાકુ છીએ, આપણે આતંકવાદીઓ છીએ, આપણે તો દેશના નાગરિક છીએ. અને આ તો મારી માતાઓ બહેનો છે. મોદી સાહેબ પોસ્ટકાર્ડ લખવાનું કહી ગયા હતા, એ માતાઓ બહેનો છે. એ પોસ્ટકાર્ડ લખવાનું કહી ગયા હતા ને કે હું ગુજરાતથી જાઉં છું, મને પોસ્ટકાર્ડ લખજો. એમ કે અમે કેટલાય લખ્યા, જવાબ કોઈ નહીં આવ્યો. એટલે આ પોલીસ મિત્રોનો સમય બગાડે છે. અને આવું જ્યારે કહે ત્યારે કે તમે પોલીસમાં વિરોધમાં બોલો. અમે પોલીસના વિરોધમાં નથી બોલતા. હું ગુજરાત પોલીસને 100 સલામ કરું છું. ગુજરાત પોલીસને હંમેશા ગૌરવથી રાખું. પણ આ જે આપણા ગૃહમંત્રી છે, આ ભાજપ છે, એ પોલીસની શક્તિનો દુરુપયોગ કરે છે ને, એ વાતનું મને દુઃખ છે ને, એ વાતનો મને વિરોધ પણ છે. એને કઈ મોકલો. ઘણા બધા અહીંથી 200 મીટરમાં દારૂના અડાય છે, ગોતવા જાય તો અહીંથી થોડાક આગળ જાવ તો મળી જાય. તમારે દારૂ લેવાના દારૂના આડા પર એમ નથી પાડવી. તમારે ચોર પોલીસને નથી પકડવાના, પકડો એને. અહીંયા હુકમ મોકલો છો. એટલે મારે હલભાઈ સમજીને કહેવાનું છે કે મહેરબાની કરીને અમારા પોલીસનો દુરુપયોગ ના કરો. એની શક્તિને ગુંડા પાછળ લગાડો, આ ક્રાંતિકારીઓ પાછળ નહીં. જે રીતે ઈ આપણને હેરાન કરે છે એનો એક જ વિકલ્પ છે મારી માતાઓ, કે એના ખુરશીના ટાંકા વાઢી નાખવાના છે. એના સત્તારૂપી ખુરશીના ટાંકા વાઢી નાખવાના છે.
મૂળિયામાંથી ઉખેડી દેવાના છે. અને હું તમને એટલા માટે કહું છું કે તમે વિચાર કરજો, નાના નાના દીકરાઓ છે એને ભણાવવાનું સપનું છે ને તમારું. તમે એમ વિચારતા હશો કે મારો દીકરો કલેક્ટર બને, મારો દીકરો એન્જિનિયર બને, મારો દીકરો આપણે જેમ મજૂરી ન કરવો જોઈએ આવું વિચારો ને. દરેકનું સપનું હશે, દરેકનું સપનું હશે કે ભાઈ મારો દીકરો મજૂરી ન કરવો જોઈએ. પણ તમારી જાતને પૂછજો કે તમને હવે પ્રાથમિક શાળામાં ભણાવવામાં બીક લાગે છે કે નહીં? લાગે ને? પ્રાથમિક શાળાઓમાં તાળા વાગી જાય છે. એક ઓયડામાં પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, 8મું ધોરણ, આટલા ધોરણ બેહાડ્યા હોય. આ ભણાવ્યા કહેવાય? આ ભણાવ્યા નો કહેવાય. એટલે અમે એમ કહીએ છીએ કે સરકાર બદલો અને મફત શિક્ષણની સુવિધા લ્યો. સરકારને કહીએ છીએ કે તમારે મફતમાં શિક્ષણ આપવું જોઈએ. આ ખોટી વાત છે. આપણે પૈસા ભરીએ છીએ. આપણે નાના નાના ભૂલકાઓ માટે પાર્લેજીનું પેકેટ લેવા જાવ ને એમાંય ટેક્સ ભરીએ છીએ. ફળ હાથી લેવા જાવ એમાંય ટેક્સ ભરીએ છીએ. દવાઓ લેવા જાવ ને ખેતરમાં નાખવાની એમાંય ટેક્સ ભરીએ છીએ. આપણા મંગળસૂત્ર, મારી માતાઓ બહેનોના જાજો ખોટું લેવા, મંગળસૂત્ર લેવા જાવ, ખોટું લેવા જાવ એમાંય ટેક્સ ભરીએ છીએ. દીકરીઓને પાનેતર લેવા જાય ને એમાંય ટેક્સ ભરીએ છીએ. આટલા આટલા ટેક્સ ભરીએ. ભાઈ કીધું એમ કફનમાં ટેક્સ ભરીએ છીએ. લ્યો ને, છેલ્લે કફન ઓઢાડે ને એમાંય ટેક્સ ભરીએ છીએ. અને બાળક જન્મ હોય ને છઠ્ઠું લઈએ ને એમાંય ટેક્સ ભરીએ છીએ. એટલે જન્મથી લઈને ઠાઠા સુધીના ટેક્સ ભરીએ છીએ તો એ પૈસા તો આપણે મળવા જોઈએ ને. તો આ દીકરાઓના ભવિષ્ય માટે કહીએ છીએ કે આપણા ટેક્સના પૈસા આપણને નથી મળતા. આ વાતની વેદના છે, આ વાતની પીડા છે. ગણિત તમારે માનવું પડશે. અહીંથી અમે જાઓ ને એટલે 2-14 છે તો બાર બેઠા જશે. એમ કહે કે આ બધા તો ભાષણ કરીને વહી જાય. આ ભાષણ નથી, આ દિલની વેદના છે. સમજાવવા આવવું પડે. બધાને બધી ખબર નથી હોતી, કારણ કે અહીંયા ગામમાં આવીને ખોટી હાથી વાતો કરીને વયા જશે. અમે તમને એમ કહીએ છીએ કે પ્રાથમિક શાળા આપણને મફતમાં શિક્ષણ મળવું જોઈએ. આપણે આ પ્રાઇવેટ શાળામાં છોકરાને ભણાવવા. પ્રાઇવેટ શાળામાં ફી કેટલી છે તમને ખબર છે ને? ફી કેટલી છે? આપણે મુઠ્ઠી ભેગી કરી આપણે 5 રૂપિયા 10 રૂપિયા શાકભાજીમાંથી દાણાભાજીમાંથી બચાવીને ભેગા કરીએ કે કાલ મારો છોકરો 10મામાં આવશે, 12મામાં આવશે, મારે સિટી ભણવા મોકલવો પડશે. અને પછી ભણાવીએ તો છીએ, કઠણાઈ ઈ છે કે ભણાવ્યા પછી નોકરી લેવા જાય ને તો નોકરી નથી મળતી. અને પેપરે ફૂટી જાય. અડધેથી પાછો આવે કે પેપર ફૂટી ગયું, માં હવે હું કરું? હિંમતવાળી માં હશે, જીજાબાઈ જેવી માં હશે તો શિવાજીને એમ કહેશે કે ભાઈ તું ચિંતા કરતા તાર માં બેઠી છે, આ રીતે આવતી પરીક્ષા દેજે. બાકી મોડા મનનો હોય છે ને તો દવા પીને ભૂલી જાય છે. આ કઠણાઈ છે, પીડા છે. હોસ્પિટલની તમને વાત કરું તો દવાખાનામાં પણ એવી જ કઠણાઈ છે. સરકારી દવાખાનામાં જાતા તમને બીક લાગશે. પેલા તો જવાબ જ નહીં દે. બારી ઉપર પૂછશો ને તો લાઈનમાં ઉભા રાખશે, જવાબ નહીં દે. એક તો તકલીફ હોય, ચક્કર આવતો હોય, પેટમાં દુખતું હોય, તાવ આવતો હોય, પગ દુખતા હોય, વડીલને બાવડું પકડીને લઈ આવ્યા હોય, આ બધી કઠણાઈ વચ્ચે આપણે ત્યાં કોઈ જવાબ નહીં દે. અને જવાબ દે ને તોય એવો જવાબ દે કે આપણે એમ થાય આના કરતા તો આપણે 500 રૂપિયા દઈને પ્રાઇવેટમાં ગયા હોય તો સારું હતું. અને એમાંય બીક લાગશે. છેલ્લે મારા વડીલો બેઠા છે એટલે કહું છું કે ઓપરેશન કરાવવામાં કોણ જાણે? કોઈ નહીં જાય. આપણે જે દિવસે ભરોસો કરી શકીએ કે જેથી કોઈ ધારાસભ્યને ઓપરેશન કરાવે. કરાયું કોઈ ધારાસભ્ય આવ્યું કોઈ છાપામાં કે સરકારી દવાખાનામાં કોઈ ધારાસભ્ય કોઈ મંત્રી ઓપરેશન કરાવ્યું? નહીં આવે. આપણે એ કહીએ છીએ કે અમને બીક લાગે છે, તમે ડાબા પગની જગ્યાએ જમણા પગનું ઓપરેશન કરી નાખો તો અમારે જાવું ક્યાં? છાપા ખોલીને આવે કે મોતિયાના ઓપરેશન કર્યા અને 30 દાદાની બાની આંખ હોઈ ગઈ. હોવા છે ને આવી કઠણાઈ છે. એટલે અમે તમને કહીએ છીએ કે હવે બદલો. આપણા રૂપિયા આપણને મળતા નથી, એટલા માટે અમે પરિવર્તનની લડાઈ કરવા આવ્યા છીએ. અને તમને કહી દઉં કે અભિમાન તો આવી જાય ને 30 વર્ષથી આપણે એકને જીતાડ્યું તો અભિમાન ન હોય. આ અભિમાનને પાડવાનું છે. જ્યાં સુધી તમે રાજકીય રીતે નહીં પાડો ત્યાં સુધી એના પેટનું પાણી નહીં હલે. અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ભાજપની છે ને કે કોંગ્રેસની છે? અહીંયા તાલુકા પંચાયતમાં જે હોય તે તમારો સભ્ય કોઈ દી આવ્યો તમને પૂછવા? તમને કોઈ દી આવ્યો નથી આવ્યો ને? એટલે કહીએ છીએ કે હવે આપણે મૂળિયામાંથી ઉઠાડી દેવાના છે. મૂળિયામાંથી એટલે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આપણે આમ આદમી પાર્ટીને વિજય બનાવવાની છે. વાત દેવા માટે આવી છું. તો આપો જોડે હોકારો. છેલ્લે મારો અવાજ આવે છે ને તો વાંધો નહીં. મારો ભાઈ જોવા નામે કેસરી શર્ટ પહેરીને ઉભા છે અને ઈ કે છે કે ભગવાન આમ આદમી પાર્ટી
કારણ કે ભગવાનના નામે મત માંગવા આવશે. એટલે મારે એટલું કહેવાનું છે કે હવે તમારે પરિવર્તન લઈ આવવું પડશે અને આ હવે ભાજપ જેવું ડૂબતું હોય છે. કઠણાઈ છે બતાવું જોઈ હજી થોડી વાતો તમને કરી દઉં કે આપણે બદલાવ એટલા માટે જોઈએ છે કે હવે હમણાં નવું લાવ્યા છે જે કૂપન છે ને ખબર છે નોટિસો આવી કૂપનની નોટિસો આવશે કે તમારું કૂપન બંધ થઈ જાય જેને જમીનનું કઈ થોડી ઘણી દેખાણ રહેશે ને કૂપન બંધ થઈ જાય અને આ લોકો છે એ ક્યાંય નથી પૂરી શકતા તો આપણું અનાજ ચોરી જાય. તમે અનાજના સ્થાનની દુકાને જાઓ ને એટલે ન્યા શું કરશે ન્યાય લોકો એવું કરશે કે તમને 10 કિલો મળવાના હશે ને 10 કિલો તો એમ કહેવાય કે આલ્યો 8 કિલો એવું છેતરામણી કરશે તમારી યાર કરતું જશે અને 100% કરશે. આખા ગુજરાતમાં છેતરામણી ચાલે છે. આખા ગુજરાતમાં છેતરામણી ચાલે છે એટલે આવું કરી કરીને આપણને હંમેશા છેતરતું રહ્યું છે. અને છેલ્લે અહીંયા મારા આ વિલ્લાઓ બેઠા છે એને કહેવાનું છે કે તમારા વચ્ચે એવું કહેવાય આવશે કે અમારું ગુજરાત મફતનું લેવા ટેવાયેલું નથી. મારી માતાઓ તમને એક ઉદાહરણ દઈ દઉં. એ એમ કે ગુજરાતની માતાઓ મફતનું નથી જોતું. સાંભળજો વાત તમને હું જણાવી દઉં કે ભાજપની સરકાર મધ્યપ્રદેશમાં છે. ત્યાં મધ્યપ્રદેશમાં ત્યાં બહેનોને 1000 રૂપિયા આપે. કેટલા? દર મહિને 1000 રૂપિયા આપે. એટલે અમે અહીંયા એમ કીધું કે ભાઈ તમને તો 30 વર્ષથી જીતાડીએ છીએ તો તમે અમારી બહેનોને આપો 1000 રૂપિયા. તો એમ કે અમારી બહેનો મફતનું લેવા દેવાય નથી. મધ્યપ્રદેશની બહેનોને મફતનું જોઈએ છે. તમે વસ્તુ સમજો કે ત્યાં બહેનોને આપે છે અહીંયા નથી આપવું તો આ એકને ગોળ અને એકને ગોળ હુકમ આપે છે. આ વસ્તુ તમારે સમજવાની છે. તમારે જાગવું પડશે. છેલ્લે આ લોકો ક્યાંય નહીં પૂરી શકે મને લાગે છે મારે બધું પડશે ભાઈ કારણ કે હવે આપણને આ સાથ નહીં આપે. છતાં છેલ્લે એટલું કહી દઉં કે આપણને છેલ્લે આ લોકો ક્યાંય નહીં પૂરી શકે ને તો જો ભગવાન રામને લઈ આવશે ભારત માતાને દેશ પ્રેમને લઈ આવશે. એટલે આ એકોઈમાં ભરમાશો નહીં. આ એકોઈમાં ભરમાશો નહીં. અને દેશભક્તિનું પ્રમાણપત્ર કોઈ માંગતું હોય ને દેશભક્તિનું પ્રમાણપત્ર કોઈ માંગતું હોય તો એને કહી દેજો. અને હું આપના આ માધ્યમથી કહું છું કે તમને અમારે પ્રમાણપત્ર ન આપવાના હોય અહીંયા બેઠેલી મારી માતાઓ હોય વા બેઠેલા વિમલાઓ હોય કે અહીંયા બેઠેલી આ રેશમાબેન હોય આપી દો અમને AK-47 અમારા હાથમાં અને કાશ્મીરના આતંકવાદીઓને લાવો અમારી સામે ગોળીઓની એની છાતીઓ વીંધીને ઢીલ ન ગાડી દઈએ ને તો અમે પણ ભારતના સપૂતો નહીં અમે પણ ભારત માતાના સંતાનો નહીં. અમને તમારા દેશભક્તિના સર્ટિફિકેટની જરૂર નથી. એટલે કોઈ પણ બરમાશો નહીં. આ લોકોને તમારે એક જ વસ્તુ કહેવાની છે ને છેલ્લે હજી પણ જો તમને મારી વાતનો વિશ્વાસ ન આવતો હોય ને તો હું હજી એક તમને વાત કહેવા માટે આવી છું. છેલ્લે તમને આ વાત કહું છું કે તમારે ખાલી 5 વર્ષ જ અજમાવાના છે ને 5 વર્ષ પછી તો તમે બદલી શકો. એટલે આવનારી દરેક ઇલેક્શનમાં તમે આમ આદમી પાર્ટીને જીતાડો. તમને એમ લાગે કે ના કામ નથી કરતા તમને એમ લાગે કે આમ આદમી પાર્ટી બોલ્યા મેર ઉપર નથી ઊભી તો 5 વર્ષ પછી અમને ઉઠાડી ફેંકી દેજો. ના નથી પાડતા. તમે 30 વર્ષ આ ડુપ્લિકેટ ભાજપને જીતાડી છે તો એ 5 વર્ષ આ આપણી પાર્ટી છે આમ આદમીની છે એને તો જીતાડશો ને. આ ડુપ્લિકેટ ભાજપો એટલા માટે કહું છું કે બધું ડુપ્લિકેટ બધું દૂધ ડુપ્લિકેટ આવવા માંડે. આપ્યું ને દૂધ ડુપ્લિકેટ આપે દવાઓ ડુપ્લિકેટ આપે શાકભાજીના બિયારણ ખેતરના બિયારણ બધું ડુપ્લિકેટ આવે. ટોલ નાકા ડુપ્લિકેટ આવે છે. અધૂરામાં પૂરું પોલીસ સ્ટેશન ડુપ્લિકેટ પકડાણા. તાલુકા પંચાયતની કચેરીઓ ડુપ્લિકેટ પકડાણી. દવાખાના ડુપ્લિકેટ ડોક્ટરો ડુપ્લિકેટ આવું અસંખ્ય ડુપ્લિકેટ છે. પણ આપણે કોઈ વિચાર્યું નહીં 30 વર્ષમાં કે આ ભાજપ ડુપ્લિકેટ છે. આ કેશુબાપા પટેલ અને અટલ બિહારી વાજપેયીની ભાજપ નથી આ નડ્ડા બિહારની ભાજપ છે. આ વાત કહેવા માટે આવી છું. આ વસ્તુ સમજવાની છે. અને હવે આને કાઢો કરો. અને આ લોકો તમારા વચ્ચે આવે કદાચ બાર ભાઈ કીધું ને ગોળી મારવા વાળા આવશે. ઘણા કહે કે કેટલાક માણસો હતા એક કહે કેટલાક માણસો હતા એને જઈને કહેજો કે માણસો તો તું માથા વસ્તો થાકી જાય એટલા હતા પણ એને એમ કહેવાના પાછા એમ કહે કે અમારે મફતનું નથી જોતું અમે તમારે એક્શન લેવું. તો એને કહેજો કે મફતનું અમે નથી લેતા જરાક મફતનું લઈને ભાજપના નેતાઓ બેઠા છે ને એના પકડો. સમજો ભાજપના નેતાઓ રોડ ખાઈ ગયા ગટરો ખાઈ ગયા
તમને પેટ ન ભરાવા. દરેક જગ્યાએ રૂપિયા કરી નવા વિચાર કરો. આમાં તમારે સાયકલથી 10 રૂપિયા ભરાય કેટલા રૂપિયા થાય ને? અને આપણે 10 રૂપિયા કહેવાય ને આપણે હિસાબ ન કરતા હોય વીરા 10 રૂપિયા. પણ તમને નથી ખબર આ લોકો આપણી પાસેથી રૂપિયો કરીને આપણને લૂંટે છે. અને મારે એટલે જ કહેવાનું છે ભાજપને કે અમે મફત ખાવા વાળા નથી, અમે તો અમારા હક ખાવા વાળા છીએ. આ ખેડૂત છે, રેખા ભાગીને ધાન ઉગાડે છે, પાટું મારીને પાણી કાઢે છે. અમે આખા જગતને ખવડાવીએ છીએ, પણ અમને અમારા હકનું જોઈએ છે. મફત ખાવા વાળા તો ભાજપના નેતા ગુજરાતમાંથી દિલ્હી ગયા. ઉદાહરણ આપી દઉં તમને, મારા કેટલા સમજી જાય જે ક્રિકેટ જોતું હશે, જે ક્રિકેટ જોતું હશે ઉદાહરણ સમજી જાય તો ઓળખો છો અમિતભાઈને? અમિતભાઈ ઓળખો ને? તડીપાડ હતા. એના છોકરાને ઓળખો છો? છોકરાને ઓળખો છો ને? મારી માતામાં હું જે ભાઈની વાત કરું છું ને, એના છોકરાને બેટ પકડતા નથી આવડતું. શું? એના છોકરાને બેટ પકડતા નથી આવડતું. અને આ ભાઈએ એના રાજકારણના પાવરથી ક્રિકેટના ચેરપર્સન બનાવી દીધા. ચેરપર્સન આ મફતનું કહેવાય કે આપનું કહેવાય? એટલા માટે કહેવા માટે આવી છું કે આ ભાજપના નેતાઓને મફતનું ખાવાની ટેવ પડી છે, અમને નહીં. અમે તો એમ કહીએ છીએ કે તમારા છોકરાને બેટ પકડતા નથી આવડતું, તમે ચેરપર્સન બનાવો છો ક્રિકેટના. અમારા નાના ભૂલકાઓને બોલપેન પકડવાનું તો હક આપો. અમારે બોલપેન પકડીને ભણવા તો દો. આ વાત નહીં કહેવાની આપણે એને. આ વાત સમજાવવા માટે આવી છું. અને ભણતર ઉપર ખાસ એટલા માટે ભાર આપું છું તમને, કારણ કે ભણતર અને ગણતરમાંથી બધી શરૂઆત થાય છે. તમે ભણ્યા હશો, તમને ખબર હશે કે મારે કૂપન કઢાવવા ક્યાં જવાનું, મારે આધાર કાર્ડ કઢાવવા ક્યાં જવાનું. અને અહીંયા બેઠેલો તમે આધાર કાર્ડ કઢાવતા હશો અને એ અધિકારી કઈ ગણતરી કરશે, તમે ભણ્યા હશો તો તમને ખબર પડશે કે આની હારે મારે વાત કેમ કરવી. તમને નહીં ભણવા દે, તમને ગરીબના ગરીબ અને અભણના અભણ જ રાખશે. ખેડૂત એટલે તો કે એ બુડવાર પગના મળવી ખેડૂત, તમને સૂટ વાળો ખેડૂત ક્યારે નહીં ભણવા દે. યુવાનને ગરીબના દીકરાને નહીં ભણવા દે એનું તમને કારણ આપું કે અહીંયા રોડ બનતો હોય, કોઈના ગામનો દીકરો ભણેલો હોય અને 5 સવાલ પૂછી જાય તો કે ભાઈ સિમેન્ટની જગ્યાએ યુરિયમ વાપરો છો? ઘણા કેટલી આવે અહીંયા ભણેલા હોય તો ખબર પડે ને કે કેટલો પાસ છે ભાઈ બતાય કાગળિયું. તારે એમાં મોટું વાપરવાનું છે, તારે એમાં ચાંદી વાપરવાનું છે, તારે એમાં ધૂળ વાપરવાનું બતાવતો ખરા. ખબર પડે કે સિમેન્ટની જગ્યાએ ધૂળ વાપરવાનું સરકારે કીધું છે તને કે તું મેતે નાખે. આપણને ખબર તો પડે ને કે આટલો ઊંચો રોડ બનવાનો છે, આટલો બનવાનો છે. ખબર પડે ને એની પ્રમાણ હોય. મારા વડીલોને ખબર હશે, મારી બેનને ઓછી ખબર હશે, પણ એનો રોડ પાસ થાય ને તો એની પાસે ભરભરીઓ આપણે માંગી શકીએ. એને કહી શકીએ કે બતાવો અમને ગોઠરા એમાં શું લખ્યું છે. આપણે આપણું ઘર બનાવવા જઈએ તો પૂછીએ છીએ ને, મારા વડીલો પૂછતા હશે, ભાઈ ખબર હશે, આપણે પૂછીએ કે ભાઈ કઈ સિમેન્ટ વાપરીશ, કઈ ખુલ્લાહારી વાપરીશ, કયો આ તાર બનાવીશ, કયો લાઈટ ફિટ કરીશ, તો કયો કેબલ વાપરીશ, કઈ કપટીકો વાપરીશ, આપણે પૂછીએ છીએ. આપણે એને એસ્ટિમેટ માંગીએ છીએ. ત્યારે આ લોકો પાસે પણ આપણે કહી શકીએ, એસ્ટિમેટ માંગી શકીએ કે ભાઈ તમે બતાવો તો ખરા કેટલાનો રોડ પાસ થયો હું ભરવાનું. પણ આપણે પૂછતા નથી. એટલે 6 ઇંચનો રોડ બનાવવાનો હોય ને એની જગ્યાએ આપણી ગવર્મેન્ટનો લાભ લઈને 4 ઇંચનો બનાવે. 4 ઇંચનો બનાવે છે અને ચોમાસું આવે ને એટલે ફરી પાછો એ રોડમાં ખાલી કાકરા જ દેખાય, ડામર તો કે હોય જ નહીં. આ કઠણાઈ છે. આ વાત કહેવા માટે આવી છું. અનેક એવા પ્રોજેક્ટો તમારા ગામમાં આવતા હશે, તમારા ગામમાં બગીચા પાસ થયા હશે, 5 ઝાડવા વાવી દો ને તેને બગીચો બનાવી નાખો. આ કઠણાઈ છે. અહીંયા જે આ નાને આ મને નથી ખબર સરકારી છે કે નહીં, પણ આવી બાળવાટિકાઓ તમારા ગામમાં મંજૂર થઈ હશે, પણ તમે જાગૃત નહીં હોય ને તો એ બાળવાટિકાઓ ખાલી કાગળ ઉપર છે, બાકી નેતાઓના પેટમાં ભરાઈ ગઈ છે. આ વાત એવી છું. આવા અનેક ઉદાહરણ તમને આપી શકું, અનેક ઉદાહરણ. કારણ કે એનું કારણ એક જ છે કે આ લોકોને એવું છે કે અમે ભોળી પ્રજાને ભોળવતા રહેવું, અમે ભોળી પ્રજાને મૂર્ખ બનાવતા રહેશું. અને આ લોકો અમને 30 વર્ષ જીતાડ્યા, હજી બીજા 30 વર્ષ જીતાડશે, અને એવું છે. એટલે છેલ્લે તમને કદાચ એમ લાગતું હોય કે ભાજપનું ગણતરી સાચું છે, તોય હું તમને કહેવા માટે આવી છું કે અભિમાનને પાડવાનો સમય આવી ગયો છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાંથી એના અભિમાનને પાડી અને મૂળિયામાંથી ઘર ભેગા
તમે જોશો 30-35 વર્ષોથી કદાચ પૂરા નહીં થયા હોય. તમારા કામમાં સગવડો જે આપવાની હશે બધી ખવાઈ ગઈ હશે, ગટર આપવાની હશે બધી ખવાઈ ગઈ હશે. અને એમાંય આ લોકોને આદતને વિશે હું તમને કહી દઉં, કારણ કે ગામે ગામ ફરું છું તો મને ખબર છે. અમારા જૂનાગઢનું ઉદાહરણ આપી દઉં તમને કે અમે આવી જ રીતે બધા બેઠા હતા. એક ગામ અમારું માખિયાળા છે. આ માખિયાળા ગામમાં અમે લોકો આવી રીતે વાત કરતા હતા, ચર્ચા કરતા હતા અને ત્યાં ભાજપ લોકો કે ફોન કરી દીધો હોય તો ખરા ફોન કરી દીધો કે રેશમાબેન આવ્યા તો હું વાતો કરે કે રોજ નથી એની વાતો કરે પાછળ રોજના ચિત્રો બતાવ્યા. તો બુલડોઝર લઈને આવ્યા, રાતના 10 વાગે બુલડોઝર લઈને આવ્યા. આમ પાછળથી આવે છે અને એવી રીતે રોપ જમાવે છે કે જાણે અમે બીને ભાગી જવાના હોય. મારી માતાઓને કહેવાનું છે, મારા વિલ્લાઓને કહેવાનું છે કે આપણે બીએ છીએ, આ ખેડૂત છે હો. ભલે ખાલી હાથમાં દાંતેડું હોય પણ આનાથી નહીં, ગાયની હારે હારે માથા વટાઈ જાય. અમારે એટલા માટે કેવું પડે ઘડી પાડી કે રેખાબેન માથા વાળવાની વાત કરે પણ કેવું પડે, કારણ કે રાતના 10 વાગે દારૂ પીને આવીને ભાજપ વાળા ખેલ કરે તો કઈ અમે સહેન કરીએ ન કરીએ હો, દોડા ઉપાડતા આવડ્યો. એટલે મારે ઈ કહેવાનું છે, કારણ કે બા હું જેલમાં લઈને આવી છું. આ ભાજપે મને જેલમાં પૂરી હતી. શું કામે તો કે જનતા માટે બોલીએ, સમાજ માટે બોલીએ, એટલે મને સાબરમતી જેલમાં પૂરી. સાબરમતી જેલમાં કસ્તુરબા જે જેલમાં હતા ને જેલમાં રહીને હું આવી છું. તો જેલના રોટલા ખાતા હોય તો હવે અમને કઈ જેલ લીધું હોય ન હોય. એટલે ઈ ભાઈ બુલડોઝર લઈને આવ્યા અને કે હું રોડ બનાવવા આવ્યો. રાતના 10 વાગે રોડ બનાવવા આવ્યો. અને આપણા ગુજરાતમાં દારૂબંધી છે એવું કે પણ દારૂ પીને આવ્યો છે ભાઈ. અને મેં કીધું કે બનાવી ના ભાઈ અમાર હારું તો કે તમે જો એટલે મને બનાવો. મેં કીધું હું થોડી કહું છું, આટલી બધી ગામની જનતા કે છે એના માટે તો બનાવી. હું તો ખાલી તને કહું છું તું માનતો નથી એટલે મેં આવ્યા. અને ઈ પોતે ભાજપના સત્તાધીશનો દીકરો હતા. એટલે આવી દાદાગીરી આવી ગુંડાગર્દી કરવા આવે પણ આપણા સૌના ભાગ્ય છે, તમારા આશીર્વાદ છે કે જ્યાં જ્યાં બોલ્યા છીએ ભલે સત્તા નથી અમારી પાસે, બોલપેનથી સાઈન કરીને કે કોન્ટ્રાક્ટ બાદ અમે નહીં કરી શકીએ, કારણ કે રાજકીય તાકાત અમારી નથી ને બા. અમે વિરોધ પક્ષમાં છીએ, સત્તા પક્ષમાં છીએ નહીં, એટલે અમે ઈ ન કરી શકીએ. પણ જે સાઈન નથી કરતા એને આપણે મજબૂર કરી અને સાઈન કરતા તો કરી દઈએ છીએ. એટલી તો તાકાત ઉભી થઈ ગઈ છે. ઈ રોડ બનવાનો ચાલુ થઈ ગયો, ગટરના ભૂંગળા નખાઈ ગયા અને માતાજીની દયાથી જ્યારે રોડ બની જાય ત્યારે હું તમને ફેસબુકના માધ્યમથી રોડ બતાવી દઈશ. એટલે આપણી તાકાત છે કે વિરોધ કરશો તો તમારું કોક સાંભળશે. એટલે હવે મારે વધારે વાત નથી કરવી. સરવાળો આપણે આટલો મોટો દાખલો ગણ્યો આપણે, એનો સરવાળો એટલો જ છે કે ભાજપ અને કોંગ્રેસે આપણને દુઃખ ભેગા કર્યા. જે ભાજપ આપણા રોડ ખાઈ ગયું એને આપણે રોડે ચડાવવાના છે અને જે કોંગ્રેસ અત્યાર સુધી ઉતર્યું એને ઘરમાં ભૂવા દેવાનું છે, એટલે કે કાઢો કરવાનું છે. આ વાત કહેવા માટે થઈ અને આમ આદમી પાર્ટીને જીતાડવાની છે. એટલે આટલું તમારે મને વચન આપવાનું છે કે બે હાથ ઊંચા કરીને અને એકે એક માતાઓ બહેનોએ બહાર જઈને કહેવાનું છે અને એક વિશ્વાસ રાખજો કે પરિવર્તન હોય ને ત્યાં સામે ખોટા માણસો ઘણાય હોય. આપણે આઝાદીનું એક ઉદાહરણ આપી દઉં તમને કે 200 વર્ષ ગુલામ રહ્યા. કેટલા? આપણે 200 વર્ષ ગુલામ રહ્યા અને જો આપણે ત્યારે એમ હાર માની ગયો આપણે વડવાઓ બધાય કે ના ના એમાં તમે કોઈ પણ ઉદાહરણ લઈ લો, બાબા સાહેબ આંબેડકર નું લઈ લો, સરદાર વલ્લભભાઈ પટેલ લઈ લો, જય ભીમ ભાઈ જય ભીમ, કોઈ પણ નામ લઈ લો, ભગતસિંહ નું નામ લઈ લો, સરદાર સાહેબ નું નામ લઈ લો, ઝાંસીની રાણી નું નામ લઈ લો, આ કોઈના પણ નામ લઈ લો. આ દરેકે જો કુરબાની નો આપી હોત અને આ દરેકે કીધું હોત કે ના ના 200 વર્ષથી આ બેઠી ગયેલા અંગ્રેજોને અમે ન બગાડ્યા કે તો આપણને આઝાદી મળી હોત ન મળી હોય. એટલે હિંમત હારતા નહીં, આપણે લડવાનું છે અને આ ભાજપના કુશાસનને આપણે ખતમ કરવાનું છે. એ વચન લેવા માટે આવી છો ને હાથ ઊંચા કરીને મને વચન આપો કે આપણે આને કેટલો કરશો. આપો છો ને? અંતમાં છેલ્લે મારે એટલું જ કહેવાનું છે કે આ મારી માતાઓ બહેનો વતી તમને બધા ભાઈઓને કહું છું, મારી માતાઓ બહેનો વતી અને ગુજરાતની ને દેશની માતાઓ બહેનો વતી તમને એટલું કહેવા માટે આવી છું કે તમારી લડાઈમાં હંમેશા અમે આગળ રહીશું. તમારી ધાર બનીને, ઝાંસીની રાણી બનીને અમે આગળ રહીશું. એટલે જ કહું છું કે બેટી બહેન હિન્દુસ્તાન की ना चलेगा किसी का जोर हम पे, काट देंगे हर वो सर जो उठेगा
ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.